ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં. જો આપણા લોક જોતા હોય ને મજામાં, જો એને કઈ વાંધો જ ન હોય. શું કહેવું તમારું ઘડી વાતમાં? વારવારમાં તમારો ભાઈ 4 થઈ ગયો. કિતને બજે? 7:48. કાલે 7:48 બ્લોગ ચાલુ કર્યો હતો, આજે 7:48 થઈ છે. કેમ કે તમારો ભાઈ છે ને એકચ્યુઅલીમાં વહેલો ઉઠી જાય. હું કામ ઉઠાય ન કહું, કેમ કે પેલા ગુરુકુલ હતા ને તો એ વહેલા ઉઠી જતા. આવ્યા તો આ ઉઠી જાય, કેમ કે પછી બહુ હોય નહીં એટલે આવું. હવે આપણે જવું છે આવી ઠંડીમાં નાસ્તો કરો, ગરમ ગરમ ચા. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. 1000 સબસ્ક્રાઈબર આપણે ફટાફટ પૂરા કરવાના છે, તો ફટાફટ તમે જેટલો બને એટલો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. એથી કેવો મસ્ત વ્યૂ આવે, આમ જોવો તમે ખાલી સુરત દાદા. તો ગાઈઝ આપણે નાસ્તો કરવા આવી ગયા છે. નાસ્તામાં છે આજે પૂરી અને ચા. મસ્ત મજાનો ચા હોય એટલે આપણે પૂરું થઈ જાય. બસ ચા હોય એટલે સવાર આવી ઠંડીનો ના છે પરસી પૂરી કહેવાય. સારું વાલો મિત્રો, આપણે નાસ્તો કરી લીધો છે. હવે તમારો ભાઈ તમને પ્રોજેક્ટ બતાવશે. કાલે ઓલો પ્રોજેક્ટ હતો ને આખો બનાવ્યો મેં પાછો. કાલે રાતે એ જ બનાવતો હતો. પ્રોજેક્ટ બની ગયો છે. આજ આપણે સબમિટ કરી દેવાનું છે એટલે પૂરું કામકાજ. કાલ તો રજા છે આપણે, તો ચાલો પ્રોજેક્ટ તમને બતાવો. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈનો પ્રોજેક્ટ બની ગયો છે. આપણે મસ્ત મજાનો બનાવ્યો છે તમારો ભાઈનો પ્રોજેક્ટ. જો ખાલી થોડું ઘણું લખી નાખ્યું છે ES વિશે. બાકી આને કોતરીને એવું બધું કર્યું હતું આપણે. આ એક બીજી ઝેરોક્સ કઢાવી હતી, એનું થોડુંક લખી નાખ્યું છે. આવી રીતના આપણે આખો બનાવી નાખ્યો. તો સારો બનાવ્યો છે એમ તો. હવે સાહેબને ખાલી જમા કરાવવાનો છે. ગાઈઝ ફૂલ પવન આવે છે. તમારો ભાઈ નીકળી ગયો છે બેગ લઈને કોલેજ બાજુ. હજી તો ઊભું રહેવાનું છે. ઓલો આવે ફૂલ ઠંડી હોય છે, પવન ફૂલ આવે. થોડાક તડકા જઈને ઉભા રહે ને તો સારું પડે, સમજાવ. બાકી હજી ઓલો ઉપરથી આવે છે, નવી બિલ્ડિંગમાં રહી છે. એ તો પછી જવાનું છે આપણે કોલેજ. તો ગાઈઝ દોસ્તાર આવી ગયો છે. આપણે રીલ બનાવવાની એટલે 1-2 શૂટ લઈ લીધા છે. હવે આપણે પાછા કોલેજ બાજુ નીકળી જાવી. કેવા છે રોડે ઊભા રાખીને બેગ ખોલાવે છે, ફાઇલ દે ફાઇલ. આ બધા ચેકિંગ આવે ને તે જ બધા આજ શુક્રવાર છે, આજ ચેકિંગ છે એટલે બધા જો આ ફાઇલો માંગવા તૈયાર થઈ ગયા છે. ગાઈઝ અમે કોલેજ પૂગી ગયા છીએ. કોલેજ બધા રોડે ઊભા આપણને ફાઇલો લાવે. શું કરવું હવે? આ તો સારું ડેલી હું કોલેજ આવું ને એટલે એક બે આપણે રીલ શૂટ કરીને એક જ રીલ શૂટ કરી, પણ બધા અલગ અલગ આપણે સીન લીધા હતા. ગાઈઝ આજ તો આપણે પહેલી બિલ્ડિંગમાં છે, પણ આ મૂર્તિ છે કે શું છે ખબર નથી પડતી. કેમ ઢાંકીને એ મને નથી ખબર પડતી. અહીંયા તો સ્ક્રીન છે ને. આજે આપણે પહેલા બ્લોકમાં જવાનું છે એટલે લેબ છે. અત્યારમાં લેબ કરવાની છે. 2 કલાક AC વાળીમાં બેવાનું છે. ચાલો તો ગાઈઝ આપણે આવી ગયા છે લેબમાં પ્રેક્ટિકલ કરવા. આજે પ્રેક્ટિકલનો લેબ છે એટલે પ્રેક્ટિકલ કરવા આવી ગયા છે. આપણે પ્રેક્ટિકલ કરી નાખ્યો છે આપણે. પછી બાકી છે હજી તો કેટલા 11 વાગ્યા લગી બેસવાનું છે. તો કેટલા વાગ્યા? 10:14 થઈ છે. 11 વાગ્યા લગી બેસવાનું છે આપણે અહીંયા પ્રેક્ટિકલ. ગાઈઝ લેક્ચર પતાવી નાખ્યો છે આપણે. પુલ ઉપરથી હાલીને જઈએ છીએ. આજે પબ્લિક બહુ છે, ગાડીઓ બહુ છે. એક્ઝામ છે કે નહીં એટલે એક લેક્ચર પતાવ્યો છે. બીજા લેક્ચરમાં જવાનું છે ગાઈઝ. ત્યાં પાછા 2 લેક્ચર છે. આવું બધું હોય કોલેજ. નાઈતે બધા એક્ઝામો દે છે. આને ખબર નહીં કોના અંબાણીના ફોન આવતા હોય તો ખબર નહીં. આ ફોન બીજી જ હોય આનો. અંબાણીના ફોન આવતા હોય એવું લાગે છે આને. ક્યારના ક્લાસમાં આવી ગયા છે. સાહેબે આવી ગયા. સાહેબ એનું કામ કરે છે. અમને કહે કે તમે બેહો ઘડી. સાહેબ ચેકિંગ કરે છે બધા એનું. ચેકિંગ થઈ ગયું છે ડાય એટલે આપણે હવે લખવા મળે બીજું કંઈક. ગાઈઝ આ માણસ છે ને ખાલી ક્લાસમાં અટેન્ડન્સ ભરાવે, બાકી ક્લાસ ભરવાનું આવે. અત્યારે સાહેબ કે અટેન્ડન્સ એટલે અત્યારે આવે એ માણસ. એટલે હંતાઈ કેમ જતો લે જરીક મોટું દેખાડે તો આપણને મારે બતાવું જ ખરા ને તમારો છોકરો કેટલો ભણાવે. સોરી છે ગાઈઝ. શાંત થઈ ગયો. આપણે 10માંથી 9 આપી દીધો છે 2 પ્રોજેક્ટમાં. હવે આ કાંઈ કામનો હે નહીં, 200 વાળીને નાખી દેવાનો. આવું છે ગાઈઝ. 8 9 8 9 10 10 10 8 9 10 8 તો ઓછા આવે, 9 10 જ આવે જાજા. હવે કાંઈ પ્રોજેક્ટ કાંઈ કામનો નહીં. હવે ફેંકી દેવાનો કચરામાં, બધી મહેનત પાણીમાં.
पानी में न कहेवाय मार काप दीधा એટલે એ पानी में न कहेवाय। और क्या मित्र, तुम्हारे भाई को लग गई भूख, इसलिए तुम्हारा भाई आ गया है खाने के लिए, क्योंकि खाना बहुत जरूरी है जीवन में। जीने के लिए खाना पड़ता है और खाने के लिए जीना पड़ता है, ऐसा कुछ होता है। એટલે તમારો ભાઈ આવી ગયો છે જમવામાં। इधर धुआं ही धुआं कर दिया है, क्योंकि इधर चल रहा है काम, इसलिए धुआं ही धुआं कर दिया है। आगे भी कुछ सलगाया है, इसलिए धुआं ही धुआं हो गया है, देख सकते हो गाइस। इधर सब लिखते हैं गाइस, कचरो जो खाले का जेरोक्स काफी काफी गाइस। इसमें क्या है, आज फाइल चेक है इस लेक्चर के बाद, लेकिन तुम्हारा भाई को सब कुछ कंप्लीट है, इसलिए कोई उपाधि नहीं है। अभी जाना है खाने के लिए, तो चलो। तो गाइस तुम्हारा भाई आ गया है खाने के लिए, और खाने में है थोड़ा थोड़ा चना, और है दाल और भात, और है सलाद और छाछ। तो चलो खा लेते हैं अभी हम। तो मित्र તમારો ભાઈ પાછો નીકળી ગયો છે, થોડુંક સૂઈ લીધું, પાછો નીકળી ગયો છે એક લેક્ચર ભરવા માટે। એક લેક્ચર ભરવાનો છે આજે, ત્યાં જઈને બસ બેસવાનું છે, પ્રોજેક્ટ ને એવું ચેક બેક કરાવવાનું, બાકી બધું શાંતિથી બેસવાનું આપણે, એવું બધું છે। તો જઈએ છીએ આપણે કોલેજ, तो चलो। और क्या, तुम्हारा भाई मित्रों पहुंच गया है कॉलेज की ओर, और अभी जाना है हमको क्लासरूम में। जिस आगे प्रैक्टिकल बनाव्યો છે, શું છે ખબર નહીં, આ શું છે ભાઈ, શું છે તને ખબર છે? તો ગાઈજીસ ક્લાસમાં આવી ગયા છે બધા, આજે ફૂલ પબ્લિક દેખાતું જ છે, બધા જ આવેલા છે આજે ક્લાસમાં, કેમ કે આજે છે સબમિશન। એટલે ગાઈજીસ આ બીજો પ્રોગ્રામ છે કોકનો, બધા અલગ અલગ બનાવ્યા છે, કોણ હોય ખબર નહીં કાંઈ। તો ગાઈજીસ અમે લેક્ચર પટાઈ નાખ્યો છે અત્યારે। આ એક હેલો જાય છે, એ કહે છે હું તારો સબસ્ક્રાઈબર છું, પણ લોગમાં નથી આવવું કે મારે। મેં કીધું સારું, તો આપણે હવે ઝેરોક્સ કરાવવાની છે, તો ઝેરોક્સ કરાવતા આવીએ આપણે। આજે એક ફાઇલ પાછી સબમિટ થઈ ગઈ છે આપણી, આવી રીતના દરરોજ થતું રહે। તો ગાઈજીસ આપણે ઝેરોક્સ કરાવવા આવી ગયેલા છીએ, આપણે કરાવી લઈએ ઝેરોક્સ, ચલો। તો ગાઈજીસ આપણે ઝેરોક્સ કરાવી લીધી છે, અને આ સર્ટિફિકેટ છે, આ સર્ટિફિકેટ આપણે આમાં સાઇન બાઇન કરી દે એટલે આપણું કમ્પ્લીટ વિષય ડન થઈ જાય, આમાં માર્ક મૂકી દે એટલે। એલા 3 સવારી ન જાઓ, તમને ખબર નથી પડતી, નિયમ કાનૂન ફોલો કરો। કાંઈ વાંધો નહીં, સારો હાલો મિત્રો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નવા વ્લોગમાં, ત્યાં લગી બધાને રામે રામ। આપણે ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છો, ફટાફટ શેર કરો જેટલો બને એટલો, અને આખો વ્લોગ જોજો। જય દ્વારકાધીશ।